આમ નામ બે છે, જીતેન્દ્ર જાની પ્રોડક્શન અને ગાંગાણી પ્રોડક્શન, પણ એ લોકો બંને એવા સુમેળથી મળેલા હતા કે મેં કોઈ દિવસ જીતેન્દ્રભાઈને જોયા નથી કે એમણે જસવંતભાઈની સામે કોઈ વસ્તુ કીધી હોય. હી વોઝ ટ્રુલી ફોલોઈંગ હિમ. આપણે જ્યારે તમે એક્ટર બનવાના હોય ને તો તમને નાનપણથી સપના આવવા માંડે કે મારે એક્ટર થવું છે, એક્ટર થવું છે. તો મારા માટે એ સુરતમાં એઝ એન એક્ટર લિપસિંગ કરીને સોંગ ગાવું, હીરોની જેમ ફાઇટ કરવી, એ બધા મારા જે સપનાઓ હતા એ મને આમ ઇટ વોઝ શું કહું, આમ ઇટ વોઝ વેરી મિસ્ટિકલ, ઇટ વોઝ વેરી સરરિયલ કે હું સુરતનો છોકરો સુરતમાં જ એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છું, જે રસ્તાઓ પર હું આમ નોર્મલ ઓડિયન્સની જેમ પિક્ચરોના પોસ્ટર જોતો જોતો ફરતો હતો, એ જ રસ્તાઓથી થઈને હું મારા શૂટિંગ લોકેશન પર જાઉં છું. એટલું કહીશ કે બે અલગ અલગ જાતની સંસ્કૃતિ વચ્ચેના પ્રેમમાં કેવી રીતે ઘર્ષણ થાય અને બે અલગ કલ્ચરના લોકો જ્યારે પ્રેમમાં પડે તો એનો કોન્ફ્લિક્ટ કેવો થાય એના વિશેની ફિલ્મ છે. આપણે ફિયર્સ જે છે કે જે ચેલેન્જીસ છે એમને ફેસ કરવાનું, કે ના કે ભાગી જવાનું, તો એને આવકારી લેવાનું કે અમે પ્રિપેર્ડ છે, જે કંઈ પણ લાઈફ જે આપણી સામે થ્રો કરે છે પોઈન્ટ્સ ઓફ ટાઈમ, એક પછી કોઈ સારી વાત હોય કે ખરાબ વાત હોય, અને આ વાત અને અમે પ્રિપેર્ડ છે ટુ હેન્ડલ કરવા માટે. જે મને આ ફિલ્મની જે એકદમ ફેવરેટ અને એકદમ મારી પસંદીદા આઇટમ છે આ ફિલ્મમાં, એ છે મ્યુઝિક. આ ફિલ્મના સોંગ્સ આર અમેઝિંગ. એમાંથી એક સોંગ મને પણ કરવાનો ચાન્સ મળ્યો અને એના લિરિક્સ એ આઉટ ઓફ ધ વર્લ્ડ છે. એન્ડ સ્પેશિયલી આઈ થિંક લિરિક્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હોય છે, સ્પેશિયલી વી એઝ ઇન્ડિયન્સ જ્યારે આપણે સોંગ સાંભળતા હોય, ગુજરાતી તરીકે આપણે જ્યારે સોંગ સાંભળતા હોય ત્યારે લિરિક્સ બહુ મિનિંગફુલ, સિચ્યુએશનને એપ્ટ એવું આપણે એવું જ કાયમ શોધતા હોય અને આપણે એ લિરિક્સ સાથે પણ બહુ રિલેટ કરતા હોય અલોંગ વિથ ધ ટ્યુન. આવવા દે.